બગદાણાની બબાલની વચ્ચે હીરા સોલંકી અને પીડિત નવનીત બાલદિયાએ રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાની મુલાકાત લીધી હતી। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કુંવરજી બાવળિયાની મુલાકાત લેવા માટે સમાજના આગેવાનોની સાથે હીરા સોલંકી અને નવનીત બાલદિયાએ પહોંચ્યા હતા। ગાંધીનગર ખાતે કુંવરજી બાવળિયાની મુલાકાત દરમિયાન સ્વર્ણિમ સંકુલ ખાતે કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી સાથે સમાજલક્ષી ચર્ચાઓ કરી હોવાની વાત હીરા સોલંકીએ કરી છે। હીરા સોલંકીએ સમગ્ર મુલાકાતના સોશિયલ મીડિયા ઉપર ફોટા પણ શેર કર્યા છે અને ફોટા શેર કરતાની સાથે જ ફરી એક વખત હીરા સોલંકીએ એક વાત શબ્દ લખ્યો છે કે સત્યમેવ જયતે આ પ્રકારનું એ વોટ્સઅપ અને સાથે જ એ ફેસબુકના માધ્યમથી એ ફોટા શેર કરીને તેમના દ્વારા એ લખાણ લખવામાં આવ્યું છે। સત્યમેવ જયતે લખાણ લખતાની સાથે જ ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આ પણ એક નિવેદન એ હીરા સોલંકીનું ગણી શકાય, કેમ કે હીરા સોલંકીએ ગતરોજ સુરતની અંદર હતા અને સુરત ખાતે કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી જ્યાં આભાર વિધિનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ થકી પણ તેમને એક નિવેદન આપ્યું હતું અને નિવેદનનો એ વળતો જવાબ હતો માયાભાઈ આહિરના એ વાયરલ થયેલા નિવેદન બાદનો એ જવાબ। જો કે હવે ફરી એક વખત ચર્ચાઓ એ શરૂ થઈ છે કે હીરા સોલંકીએ કુંવરજી બાવળિયાની મુલાકાત કરી અને કુંવરજી બાવળિયાની મુલાકાત થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે।